ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં વર્ષ 2024માં બનેલા ચકચારી હત્યા કેસમાં ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટ મહત્વનો ચુકાદો આપ્યો છે। બકરા ચરાવવા જેવી સામાન્ય બાબતે થયેલી તકરારમાં વેલજીભાઈ બારૈયાની નિર્મમ હત્યા કરનાર પિતા પુત્રને કોર્ટ આજીવન કેદની સજા ફટકારી ચૂકી છે। આરોપી અને તેના પિતાએ જૂની અદાવત રાખી વેલજીભાઈ પર તલવારના આધેડ ઘા ઝીકી તેમનું માથું છૂંદી નાખ્યું હતું। આ કેસ डिस्ट्रिक्ट અને સેશન જજ એચ.એસ. મુડિયાની કોર્ટમાં ચાલ્યો હતો। ફરિયાદીના વકીલ નીતિન નાગરની ધારદાર દલીલો અને મજબૂત દસ્તાવેજી પુરાવાઓને ગ્રાહ્ય રાખી કોર્ટ બંને આરોપીઓને આજીવન સખ્ત કેદ અને પ્રત્યેકને ₹10,000ના દંડનો હુકમ કર્યો છે। સજાના ફરમાન બાદ પિતા પુત્રની જોડીને ભાવનગર જિલ્લા જેલ હવાલે કરવામાં આવી છે। જેની નામદાર સેશન કોર્ટમાં ભાવનગર સેશન કેસ નંબર પર 116/24 જે નામદાર એચ.એસ. મુડિયા સાહેબની કોર્ટમાં હાલી જતા તેમાં તમામ સાક્ષી પુરાવો તથા વીજ પ્રોસિક્યુટર તરીકે હું રોકાયેલો તથા મારી એમ.આર. જોશી સાહેબ એમ.બી. જોશી સાહેબની સાથે ગાઈડલાઈન મુજબ આ આરોપીઓને બંનેને આજીવન સખત કેદની સજાનો હુકમ કર્યો છે અને ₹10,000નો પ્રત્યેક આરોપીએ દંડ કરેલો છે અને જો દંડ ન ભરે તો વધારે 6 માસની સજાનો હુકમ કર્યો છે।